નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને હાલના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પૂર્વ પ્રદેશ પ્રમુખ તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારે ગુજરાત આખું હરિયાળું બને, સમગ્ર ભારત દેશમાં 150 કરોડ વૃક્ષો વાવીને ધરતી હરિયાળી કરવાના સંકલ્પ સાથે કામગીરી કરતી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા એ જીતુભાઈ વાઘાણી આપણા હાલના કૃષિ મંત્રી કેબિનેટ મિનિસ્ટર ગુજરાત સરકારના એમનું વતન એટલે કે સિંહોર તાલુકાનું નાના સુરકા ગામ. આ નાના સુરકા ગામની અંદર ખૂબ ગાંડા બાવળનું સામ્રાજ્ય હોય એ ગાંડો બાવળ દૂર કરી અને આ બહુ વર્ષે વૃક્ષો વાવવામાં આવ્યા. સદભાવના વૃદ્ધાશ્રમની પિંજરા સાથે, રક્ષણ સાથે, સંપૂર્ણ માવજત સાથેની આ અતુલ્ય કામગીરી આ દેશના દરેક ગામડાઓ વૃક્ષારોપણ કરે, વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો હોવાય, ધરતી નવપલ્લવિત બને અને એક એક વૃક્ષને આ પિંજરા સાથે વાવી મોટું કરી દેવાની જવાબદારી સાથે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરી રહી છે ત્યારે આ ગામ નાના સુરકા ગામ હરિયાળું બની ચૂક્યું છે. આવનારા વર્ષોમાં આ એક એક વૃક્ષ વૃક્ષ મંદિર થશે, જીવંત ચબૂતરો થશે, પક્ષીઓ માટે, નાના મોટા સૂક્ષ્મ જીવજંતુઓ માટે ખોરાકનું માધ્યમ, રહેઠાણનું માધ્યમ અને આ જીવતા ચબૂતરા બનશે. આ પક્ષીઓ માટે, સૂક્ષ્મ જીવો માટે અન્ન ક્ષેત્ર બનશે. ત્યારે નાના સુરકા ગામની આવતી પેઢીને સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય મળશે. એક એક વૃક્ષ એ વૃક્ષ મંદિર છે, વૃક્ષ દેવતા છે. અહીં હજારો વૃક્ષોની અહીં સ્થાપના કરવામાં આવી છે. આવતા સમયમાં નાના સુરકા ગામની રોનક અને હરિયાળીમાં અકલ્પનીય ફેરફારો થશે એ વાસ્તવિક છે. સંપૂર્ણ 100% વૃક્ષ ઉછેરની જવાબદારી સાથે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમે આ વૃક્ષારોપણની કામગીરી કરી છે. આ દેશના દરેક લોકો આ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય, દરેક ગામડાઓ આ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય, એક એક વ્યક્તિ પોતાના નામે એક એક વૃક્ષ વાવે અને દેશના દરેક લોકો આ વૃક્ષારોપણ થકી આવતી પેઢીને સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય આપે અને એના થકી આ જીવદયાનું મોટામાં મોટું સત્કાર્ય, પર્યાવરણલક્ષી મોટામાં મોટું સત્કાર્ય, એક એક વૃક્ષ વાવવાથી માંડી અને સંપૂર્ણ ઉછેરની જવાબદારી સાથેની જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરી રહ્યો હોય, આખો દેશ હરિયાળો બને, સમગ્ર દેશ લીલોછમ બને, ગુજરાતના આ દેશના દરેક ગામડા વૃક્ષારોપણ કરે, એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.